Hello, dear students. Good morning, all of you. કેમ છો બધાય? મજામાં? ચાલો, સ્ટાન્ડર્ડ 11, ચેપ્ટર નંબર 11. લાસ્ટ ટાઈમ આપણે ઉષ્માનયન અને ઉષ્મા વિકિરણ વિશે જોયેલું હતું. રેડી? ઉષ્મા પ્રસરણના 3 પ્રકાર આપણે જોયા: કંડક્શન, કન્વેક્શન અને રેડિયેશન. ચાલો, આજે આપણે વસ્તુની વાત કરવાની છે બ્લેક બોડી, કાળો પદાર્થ. શેના વિશે બાળકો? બ્લેક બોડી, કાળો પદાર્થ. આવું બધું ભણવાનું આ બ્લેક બોડી, કાળો પદાર્થ. મારી સ્કિન કાળી છે, હું બ્લેક બોડી કહેવો, હું કાળો પદાર્થ કહેવાઉં? ના, એવું જરૂરી નથી. જો સમજો સરખું. બ્લેક બોડી રેડિયેશન વિશે ઘણી બધી નવી નવી ડેફિનેશન સમજવાની છે. ચાલો, વોટ ઇઝ બ્લેક બોડી? કાળો પદાર્થ એટલે શું બાળકો? એવો પદાર્થ. કેવો પદાર્થ? એવો પદાર્થ. નામ લખ્યું કાળો પદાર્થ, લખ્યું આપણે બ્લુ પેનથી. એની ડેફિનેશન આપણે કાળી પેનથી લખેલો. ફીલ આવે, ફીલ, મજા આવે. બ્લેક બોડી, કાળો પદાર્થ. કાળો પદાર્થ એટલે શું બાળકો? એવો પદાર્થ કે જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરી લે તેવા પદાર્થને કાળો પદાર્થ કહેવામાં આવે. સમજાય છે કે નહીં? વોટ ઇઝ બ્લેક બોડી? કાળી પેનથી લખી, જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરે તેવા પદાર્થને કાળો પદાર્થ કહે છે બાળકો. એવો પદાર્થ કે જે પદાર્થ છે ને પોતાના ઉપર જેટલી તમે એનર્જી આપાત કરો ને બધી એનર્જીનું સંપૂર્ણપણે શોષણ કરે. 100%. જનરલી હોય શું દાખલા બાળકો? કાચની સપાટી હોય, કાચની સપાટી શું કરે? એના ઉપર જેટલો પ્રકાશ આપાત થઈને મોટા ભાગનો પ્રકાશ રિફ્લેક્ટ કરે, પરાવર્તિત કરે, ઓબ્ઝોર્બ ના કરે. જેટલી ચળકતી સપાટી હોય, એકદમ ચળકતી સપાટી, ચાંદી છે, કાચ છે, સિલ્વર એટલે ચાંદી, આ બધી સપાટીઓ એકદમ ચળકતી સપાટી હશે, એકદમ નીટ એન્ડ ક્લીન. એવી બધી સપાટીઓ બાળકો શું કરશે? પોતાના પર આપાત થતી મોટા ભાગની ઉર્જાને પરાવર્તિત કરી દે પાછી. બરોબર ને? રિફ્લેક્ટ કરશે પાછી એનર્જીને, વિકિરણને, પ્રકાશના તરંગોને. પણ બ્લેક બોડી એટલે શું? માની લ્યો કોઈ પદાર્થ ઉપર 10 વિકિરણ આપાત થયા તો 10 વિકિરણનું શોષણ કરી લે ને, તો એવા પદાર્થને શું કહેવામાં આવે? બ્લેક બોડી કહેવામાં આવે. બરાબર? એક બીજી વસ્તુ, સંપૂર્ણ કાળો પદાર્થ મળવો અશક્ય છે. માની લ્યો આ એક પદાર્થ છે, એ પદાર્થ ઉપર એક અમુક વિકિરણ ઉર્જા આપાત થઈ, તો બાળકો એ જે વિકિરણ ઉર્જા આપાત થઈ એ વિકિરણ ઉર્જામાંથી માની લ્યો કે ભાઈ 100 વિકિરણ આપાત થયા, એ 100 વિકિરણમાંથી એ 60 વિકિરણોનું શું કરે છે? શોષણ કરે છે. બાકીના 40નું શું કરે છે? રિફ્લેક્શન કરે છે. તો આવડો આ પદાર્થ બાળકો શું કહેવાય? બ્લેક બોડી કહેવાય, પણ 60% બ્લેક બોડી કહેવાય. આ જે બ્લેક બોડી છે કેટલો કહેવાય? 60% બ્લેક બોડી. જો બાળકો યાદ રાખજો,
બ્લેક બોડી જે છે ને આપણી એક આઈડિયલ કન્ડિશન છે. 100% કાળો પદાર્થ પૃથ્વી ઉપર મળવો અશક્ય છે. 100% બ્લેક બોડી આર નોટ પોસિબલ ઓન અર્થ. એવો એક પણ પદાર્થ નથી કે જે પોતાના પર આપાત થતી બધી ઉર્જાનું સંપૂર્ણપણે શોષણ કરે. અમુકનું તો એ શું કરશે, રિફ્લેક્શન કરશે જ. અમુકનું તો એ શું કરશે, રિફ્લેક્શન કરશે. દાખલા તરીકે દીવાની મેશ. દીવાની મેશ એટલે અત્યારે તો જો અત્યારે તો બધું આમ લાઇટ ને બધું આવી ગયું, પણ જૂના જમાનામાં જ્યારે લાઇટો જાતી ને ત્યારે જે કાચની શીશો એમાં ઘાસલેટ ભરેલો હોય ને ઉપરથી ઓલી વાટ કાઢેલી હોય, કદાચ કોકને ખબર હોય, એ દીવો કહેવાય. તો દીવાની જે કાળા કલરની મેસ આવે, અથવા તો આપણે ભગવાનગર જે દીવો કરતા હોય અહીંયા તમે બાજુમાં કોઈ સ્ટીલની વસ્તુ કે કંઈક રાખશો ને તો અહીંયા કાળી કાળી વસ્તુ જામે, એને દીવાની મેસ કહેવાય. ને સારી ભાષામાં કહીએ તો આંજણ. આંજણ જે મોટે ભાગે લેડીઝ જે છે એ શું કરે, આંખમાં આંજે. ને અત્યારે તો અમુક બાયુ જેવા છોકરા હોય શું કરતા હોય, છપરી નિબ્બા કહેવાય જેને આપણે ઇન્સ્ટાગ્રામમાં ને એમાં જોતા હોય. આમ વાળ વિચિત્ર હોય, ઝૂમ 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 અહીંથી કાપેલા હોય, અડધા ભૂરા હોય, આ હોય બાયુ જેવા. કાનમાં કડી પહેરે ને અહીંયા કડી પહેરે ને પછી આંખમાં આંજણીયા આંજે ને એ બધા છપરી નિબ્બા કહેવાય. તો એવા છોકરાઓ અમુક અત્યારે શું કરે છે, આંખમાં આંજણા છે. એલઈટીના ને આના નાના બધી જુદી જુદી કંપનીના આવે છે કે નહીં બધા આંજણ. બરાબર, મજાક કરું છું. કદાચ કોઈ આવું બધાને શોખ હોય કોઈ છોકરાઓને આવું બધું કરવાનું, તો ભાઈ તમારી ચોઈસ છે, તમે કરી શકો. કે જનરલી લેડીઝ કરે આ બધું સુશોભન માટે, બરાબર, સારા દેખાવો માટે. જે વાત હોય મૂકો ચાલો. તો દીવાની જે મેસ છે એટલે કે આંજણ, એ આંજણ છે ને બાળકો, દીવાની મેસ 98% બ્લેક બોડી છે. દીવાની મેસ બાળકો 98% કાળા પદાર્થ છે. 98% કાળો પદાર્થ છે એનો મતલબ શું? એના પર 100 વિકિરણ આપાત થશે ને તો 100 વિકિરણમાંથી 98 વિકિરણનું શોષણ કરશે, પણ 2 વિકિરણનું તો શું કરશે, પાછા રિફ્લેક્ટ કરી જ દેશે, પાછા પરાવર્તન કરી જ દેશે, શોષે નહીં એને. એટલે 98% બ્લેક બોડી કહેવાય. બરોબર ને? પછી સિલ્વર. સિલ્વર એટલે કે ચાંદી. ચાંદી ही चांदी है. એ 2% બ્લેક બોડી છે. 2% બ્લેક બોડી મતલબ શું કે પોતાના ઉપર જેટલા વિકિરણ આપાત થયા હશે ને, માની લો 100 વિકિરણ આપાત થાય ને તો એમાંથી 2નું જ શોષણ કરે. 98 વિકિરણ પાછા શું કરે, પરાવર્તિત કરે. હાલો ભાઈ ભાગો. જો બાળકો, પરાવર્તન અને ઉત્સર્જન બેયમાં ફેર. ઉત્સર્જન નથી કહેતો ને ઉત્સર્જન કરે, પરાવર્તન કરી દે. પરાવર્તન અને ઉત્સર્જન બેયમાં ફેર. પરાવર્તન એટલે કોઈ સપાટી ઉપર વિકિરણ આપાત થયું અને અંદર જાય એ પહેલા અહીંયાથી જ બારોબારથી જ હાલો ભાઈ નીકળો, કાંઈ કામ નથી, એને પરાવર્તન કહેવાય. ઉત્સર્જન એટલે શું, પહેલા એનું શોષણ થાય અને પછી એ જ સપાટી બારે વિકિરણને બારે કાઢે, એને ઉત્સર્જન કહેવાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે તમારા ઘરે છો, મમ્મી પપ્પા બહાર ગયા છે અને કોઈ મહેમાન આવે, તમે દરવાજો ખોલો, મમ્મી પપ્પા નથી હો ભાઈ અત્યારે, હું વાંચું છું, હું લેક્ચર જોઉં છું, આઈ એમ બિઝી, આઈ એમ સાયન્સ સ્ટુડન્ટ, તો બારથી તમે એને ભગાડી દો. ધેટ ઇઝ કોલ્ડ રિફ્લેક્શન, પરાવર્તન. પણ તમે ડાયા છોકરાઓ છો, એક સમાજની દ્રષ્ટિ, ભણવાનું તો કે ગોઈ રહ્યું, માસ પ્રમોશન આવતા વર્ષે મળશે, અરે ના મળે. બરોબર, તો તમે સારા ડાયા બાળકો છો, આવો આવો, બેસો બેસો બેસો, કેમ છો, મજામાં? આ છે તે, ચા પાણી પીવડાવો, ઠંડુ પીવડાવો. પછી થોડીક વાર બહેન, પછી લોકો જાય, તો એ ઉત્સર્જન થયું કહેવાય. સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો પહેલાં આપણે એનું શોષણ કર્યું એટલે ઘરમાં બોલાવ્યા, ચા પાણી પીવડાવ્યા, પછી કે ચાલો બાય બાય, હવે મારે પાછું લેક્ચર ભરવાનું છે, તો એ ઉત્સર્જન થયું કહેવાય. સમજાય છે? તો હું શું કહું છું, ચાંદી 2% કાળો પદાર્થ છે એનો મતલબ શું? 2 વિકિરણોનું શોષણ કરશે, 98 વિકિરણોનું શું કરશે, પરાવર્તન, અંદર આવા જ ના દે, બારોબારથી હાલો ભાઈ ભાગો. એટલે 2% બ્લેક બોડી છે. તો સંપૂર્ણ બ્લેક બોડી એટલે શું? 100 વિકિરણ આવે ને તો બધા વિકિરણોનું સંપૂર્ણપણે શું કરી લે, શોષણ કરી દે. જનરલી આપણે તમે ઘણી વખત જોયું હશે, જો કાળા કપડાં તમે ઉનાળામાં પહેરો ને તો ગરમી વધુ ફીલ થાય.
એટલે બ્લેક બોડીને કલર હારે લાગે વળગે છે. કાળો રંગ છે ને બાળકો, કાળો રંગ એ સારામાં સારો શોષક છે. એને સમજાવતું બાળકો, બ્લેક છે ને બ્લેક વસ્તુ, એ બ્લેક કલરની વસ્તુ સારામાં સારી શોષક છે. સમજાય છે કે નહીં? દાખલા તરીકે કોઈ આ સપાટી હોય, એ સપાટીનું સંપૂર્ણપણે કાળા કલરથી શું કરું? કલર કરી દઉં. સમજો, કાળો કલર આપણે પેન્ટ કરી દઈએ એને. સમજાય છે? તો કાળા કલરનો બાળકો તમે એને પેન્ટ કરી દેશો ને, ગમે એવો તમે સારામાં સારી એશિયન પેન્ટ, નેરોલેક, ગમે એવો બાળકો તમે સારામાં સારી કંપનીનો તમે કલર લઈ આવો ને, તોય શું થશે? તમે એ સપાટીને કાળા કલરથી તમે શું કરી દો? કલર કરી દો. તોય એના ઉપર જે વિકિરણ આપાત થતા હશે, વિકિરણમાં તો આપણે ખબર છે બધા વિકિરણોની તરંગ લંબાઈ, દાખલા તરીકે દ્રશ્ય પ્રકાશ જ છે, એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ એંગસ્ટ્રોંગમાં છે. 4000 એંગસ્ટ્રોંગથી 8000 એંગસ્ટ્રોંગ, જી તમે નરી આંખે જોઈ ના શકો. તો આપણને એવું લાગે છે કે ભાઈ આ સરફેસ મેં સંપૂર્ણપણે બ્લેક કલરની કરી દીધી છે, પણ હકીકતે તમે જોવો ને તો વચ્ચે નાના 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 એકદમ સ્મોલ છિદ્ર તો હોવાના જ છે કે જે બ્લેક કલરના નહીં હોય. તો એ શું કરશે? એકદમ નાની તરંગ લંબાઈ વાળા કિરણોનું શું કરે? શોષણ કરે. એટલે સંપૂર્ણ તો બ્લેક બોડી બાળકો પોસિબલ જ નથી. સમજાય છે ને? આની પહેલાં મેં તમને કીધું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થ જેવા કલરનો દેખાય એનું કારણ શું? આ પદાર્થ વ્હાઇટ કલરનું, મેં ટી શર્ટ પહેર્યું, વ્હાઇટ કલરનું દેખાય એનું રીઝન શું ખબર છે? સિમ્પલ વસ્તુ કે આ પદાર્થમાંથી જે બારે ઉત્સર્જન પામતા વિકિરણો હશે ને, એ જાનીવાલી પીનારા બધાનું સરખું પ્રમાણ હશે. કારણ કે વ્હાઇટ લાઇટ 7 કલર્સમાં સ્પ્લિટ થાય, આ બધું ખબર જ હશે. તો આમાંથી જેટલી જાનીવાલી પીનારા બધા કલરોનું સરખા પ્રમાણમાં ઉત્સર્જન થતું હોય એટલે તમને વ્હાઇટ બોડી દેખાય. આ બ્લુ કલરનું ડસ્ટર દેખાય છે, એનું કારણ શું? કે ભાઈ આ બધા કલરોનું શોષણ કરે બધી તરંગ લંબાઈને, ઝૂમ 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 ઝૂમ, પણ ઉત્સર્જન જે કરતો હશે ને બાળકો, ઉત્સર્જન એ બ્લુ કલરને અનુરૂપ હશે, એટલા માટે બ્લુ કલરની બોડી દેખાય છે. તો કલર ઉપર કેટલી ઉર્જાનું શોષણ થાય મેટર કરતું હોય. તો કોઈ પણ સપાટીને તમે બાળકો બ્લેક કલરથી કલર કરી નાખો તો એ શું સંપૂર્ણપણે ઉર્જાનું શોષણ કરી શકશે? હા કે ના? તો કે ના. ગમે એવી સારામાં સારો તમે પેન્ટ લઈ આવો સારી ક્વોલિટીનો, પણ તમે કલર કરશો તો વચ્ચે અમુક તો છિદ્રો રહી જશે જ. અને તરંગની તરંગ લંબાઈ તો એંગસ્ટ્રોંગ 10⁻10 ઈ ક્રમની હોય. તો એના છિદ્ર દ્વારા થોડાક તો વિકિરણ શોષાશે જ, મોટાભાગના રિફ્લેક્ટ થશે. મોટાભાગના રિફ્લેક્ટ થાય કારણ કે બ્લેક કલરની સપાટી છે, એટલા માટે કહું છું. તો સંપૂર્ણ તમને કાળો પદાર્થ મળવો અશક્ય છે. બ્લેક બોડી, આઈડિયલી બ્લેક બોડી તમે વિચારી શકો. હા કે ના? સમજાય છે કે નહીં? એટલા માટે આપણે જોયું હોય તો ભાઈ ઉનાળામાં બને ત્યાં સુધી બ્લેક કલરનો શર્ટ છે, ટોપી છે, ના પહેરીએ તો વધુ સારું, કારણ કે એની શોષણ ક્ષમતા કેવી છે? તો કે વધુ છે. એક વસ્તુ આ. બીજું તો કાળા પદાર્થને કાળા કલર હારે કાંઈ લેવા દેવા નથી. એક વસ્તુ હું તમને ઉદાહરણ લઈને કહું. દાખલા તરીકે એક આ પોલાણવાળું પાત્ર છે, ખડબચડું પાત્ર છે, પોલાણવાળું, ઝૂમ 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 ઝૂમ, અને અહીંયા મેં એક છિદ્ર કરેલું છે, સમજો. અને એની સામે એક આવી સ્લોપવાળી સરફેસ છે. હવે શું થશે બાળકો ખબર છે? અહીંથી તમે વિકિરણ દાખલ કરો, એ વિકિરણની કંઈક ઉર્જા હશે કે નહીં? કાલે કીધું હતું વિકિરણની શું આની છે, કંઈક ઉર્જા હશે. તો શું થશે? આ વિકિરણ તમે છિદ્રમાંથી દાખલ કર્યું આ પદાર્થની અંદર, એટલે પદાર્થે શું કર્યું? વિકિરણ શું થશે? સપાટી ઉપર આપાત થાય. અહીંયા આપાત થશે એટલે શું થશે? થોડી ઘણી એની ઉર્જાનું શોષણ થશે અને થોડી ઘણી એનર્જી આથી રિફ્લેક્ટ થશે.
પાછું વિકિરણ સામેની સરફેસ ઉપર ગયું, તો સામેની સરફેસ ઉપર પાછું આપાત થશે એટલે થોડું ઘણું શોષણ થશે, થોડું ઘણું રિફ્લેક્શન થશે, પાછું અહીંયા આપાત થયું. એટલે દરેક વખતે શું થશે? વિકિરણની ઉર્જા ધીમે 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 ઘટતી જશે. વિકિરણની ઉર્જા બાળકો ધીમે 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 શું થાય? ઘટતી જાય. કારણ કે આપાત થાય એટલે થોડુંક શોષણ થાય, પરાવર્તન થાય, આપાત થાય એટલે શોષણ થાય, પરાવર્તન થાય એટલે ધીમે 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 પાત્રની અંદર અનેક વખત અથડામણ કરીને એક સમય એવું આવશે, કેવું આવશે કે વિકિરણ સંપૂર્ણપણે શોષાઈ જશે. તો આનો મતલબ શું થયું? બોલો. આને બ્લેક બોડી કહેવાય? તો કે હા કહેવાય. આ જે છે આઈડિયલ બ્લેક બોડી છે. બ્લેક બોડી એટલે તો શું? વિકિરણ આવ્યું પછી પાછું ના જવું જોઈએ. જેવી રીતે આપણે એમ કહીએ છીએ બ્લેક હોલ. તો બ્લેક હોલનું કામ શું? આજુબાજુમાંથી કોઈ પણ ઉલ્કા છે, કોઈ પણ ગ્રહ છે, નાના નાના તારા જાય છે એને તરત ખેંચી લે, ઝૂમ, પછી પાછા નથી જવા દેતો. આવ્યા પછી પાછા નહીં જાય. તો બ્લેક બોડીનું કામ એવું. અહીંથી કંઈક ઉર્જાવાળો વિકિરણ અંદર એક વખત દાખલ થયું, આવ્યા, इधर आने का रास्ता है बट जाने का रास्ता नहीं है. एक बार तुम इस दलदल में खुच गए तो खुचते ही जाओगे. આ બધા પિક્ચરમાં આપણે ડાયલોગ સમજતા જતા હોય ને, ઓલી બધું ગુંડાગીરી વાળી આખી ટર્મ હોય એ બધી. તો આને કા રસ્તા હે, જાને કા રસ્તા નહીં હે. વિકિરણ એક વખત આવ્યું પછી અનેક વખત આપાત થાય, શોષણ થાય, આપાત થાય, શોષણ થાય. એક સમય એવો કે સંપૂર્ણપણે શોષણ થઈ જાય, બહાર જવાનો એનો મોકો જ ના મળ્યો. એટલા માટે આને બ્લેક બોડી કહેવાય. અને આ જે પોલાણવાળો ભાગ છે ને બાળકો, એ પોલાણવાળા ભાગને કહેવાય કેવીટી. આની પહેલાં આપણે એક વખત વાત કરી છે કેવીટી, પોલાણ. પોલાણ એટલે શું કહેવાય છે? કેવીટી. તો આને આઈડિયલ બ્લેક બોડી કહેવાય. સમજાય છે કે નહીં? હવે તમે શું કરો? આ જ પદાર્થને માની લો બારેથી ગરમ કરો, બારેથી તમે એને શું કરો? હીટ આપો. તો બારેથી હીટ આપશો તો શું થશે? એ પદાર્થ ગરમ થાય. ગરમ થઈને એમાંથી અમુક વિકિરણો એવા છે કે આ છિદ્રમાંથી બારે આવી જશે. તો છિદ્રમાંથી આ જે બારે આવે ને વિકિરણો એને કહેવાય બ્લેક બોડી રેડિયેશન. કાળા પદાર્થનું વિકિરણ શું કહેવાશે? કાળા પદાર્થનું વિકિરણ. બ્લેક બોડી રેડિયેશન એટલે શું? કાળા પદાર્થનું વિકિરણ એટલે શું? કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થયેલા વિકિરણોને કાળા પદાર્થનું વિકિરણ કહેવાય, બ્લેક બોડી રેડિયેશન કહેવાય. જો આ પદાર્થને બહારેથી તમે ગરમ કરશો તો એ જે એનર્જી ઇમિટ કરશે, જે વિકિરણો ઇમિટ કરશે, એમાંથી અમુક વિકિરણો એવા છે કે આ છિદ્રમાંથી બારે આવશે. તો વિકિરણો બારે આવ્યા, ઉત્સર્જિત થયા બાળકો. કોના દ્વારા ઉત્સર્જિત થયા? કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થયા. એટલા માટે એને બ્લેક બોડી રેડિયેશન કહેવાય. કાળા પદાર્થનું વિકિરણ કહેવાય. શું કહેવાશે એને? કાળા પદાર્થનું વિકિરણ. હા કે ના? સમજાય છે કે નહીં? સૂર્ય છે ને બાળકો, સૂર્ય, એક વસ્તુ યાદ રાખજો, હમણાં આપણે આગળ આવશે. કિર્ચોફ એવું કીધું, કેવું કીધું? એવું કે ભાઈ જે પદાર્થ સારો શોષક હોય ને એ સારો ઉત્સર્જક હોય. એટલે જેની શોષણ કરવાની ક્ષમતા સારી હોય ને એની ઉત્સર્જન કરવાની ક્ષમતા સારી હોય. જે પદાર્થ સારો શોષક હોય એ પદાર્થ સારો ઉત્સર્જક હોય. દાખલા તરીકે કોઈ પદાર્થ ફટાફટ ગરમ થાય છે તો એનો મતલબ ફટાફટ વિકિરણોનું શોષણ કરે છે. ફટાફટ ગરમ થઈ ગયો. પણ એ જ પદાર્થને ઠંડો થવામાં વાર લાગશે કે ફટાફટ ઠંડો થઈ જશે? ઠંડોય ફટાફટ થાય. વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન સારી રીતે કરશે. કોઈ પણ મેટલ હશે, કોઈ પણ ધાતુની વસ્તુ હશે, ફટાફટ ગરમી થાય, ફટાફટ ઠંડી થાય. ફટાફટ ગરમ થાય એનું કારણ શું? સારું શોષક છે. ફટાફટ ઠંડી થાય એનું કારણ શું? સારું ઉત્સર્જક છે. જ્યારે ઉષ્માની મંદવાહક વસ્તુ હોય તો લાકડું, થર્મોકોલ, કાચ, આ બધી વસ્તુને ગરમ થવામાં વાર લાગે, કારણ કે એ શોષક ઓછા છે, પણ સામે ઠંડા થવામાં વાર લાગશે.
ઉત્સર્જક ઓછા છે. કિર્ચોફે કીધું, હમણાં આગળ આપણે જોઈશું, જે પદાર્થ સારો શોષક હોય એ સારો ઉત્સર્જક હોય. તો બ્લેક બોડી શું થશે? એના ઉપર જેટલી તરંગ લંબાઈવાળા જે તરંગ લંબાઈવાળા જે આવૃત્તિવાળા વિકિરણને તમે આપાત કરશો ને બધાય શોષી લેશે. તો સામે દરેક તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. યુનિવર્સમાં જેટલી તરંગ લંબાઈ, જો તરંગોના ઘણા બધા પ્રકાર છે. ઇન્ફ્રારેડ વેવ છે, દ્રશ્ય પ્રકાશ છે, રેડિયો વેવ છે, બરોબર, એક્સરે છે, માઇક્રોવેવ છે, ગેમા રેઝ છે. બધાની વેવલેન્થ બાળકો અલગ અલગ હોય. યુવી રેઝ છે. તો બ્લેક બોડી શું કરે ખબર છે? આ બધા કિરણોને એક્સેપ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. જી આપો નાલો હાલશે, જી આપો નાલો હાલશે, જી આપો નાલો, એમ ના પડે કે ભાઈ આપણે આંખ શું છે? આપણી આંખ ખાલી દ્રશ્ય પ્રકાશ પૂરતી સંવેદનશીલ છે, એને જ રિએક્ટ કરશે. બાકીના હાલો ભાઈ નીકળો, અમારે તમારું કંઈ કામ નથી. પણ બ્લેક બોડી તો હું જી વિકિરણ આપાત કરો, ગેમા રે, રેડિયો વેવ, એક્સરે, ઇન્ફ્રારેડ, યુવી, દ્રશ્ય પ્રકાશ, ગમે એ તમે એના ઉપર આપાત કરશો ને બધા વિકિરણ ઝૂમ 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 શોષણ કરી લે. તો બધા વિકિરણોનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે ને, તો સામેનું ઉત્સર્જન કરવાની ક્ષમતા ધરાવે. બધી તરંગ લંબાઈવાળા વિકિરણોનું ઉત્સર્જન કરતો હશે. તો આ સેન્સમાં તમે એમ કહી શકો, સૂર્ય છે ને, સૂર્યની બહારની જે સપાટી હોય ને બાળકો, બરોબર, જે બહારની સપાટી, અમુક બુકમાં છે ને એનું તાપમાન 5800 કેલ્વિન લખ્યું છે, અમુક બુકમાં એનું તાપમાન 6000 કેલ્વિન લખ્યું છે, એટલે એવરેજ આટલું હશે. તો સૂર્યજી છે ને બાળકો 6000 કેલ્વિન, સન શું કહેવાશે? 6000 કેલ્વિન તાપમાનવાળી બ્લેક બોડી છે. શા માટે? કારણ કે બાળકો સૂર્યની જે સપાટીમાંથી છે ને બધી તરંગ લંબાઈવાળા તરંગોનું શું થાય છે? તો કે ઉત્સર્જન થાય છે. અને બધી તરંગ લંબાઈવાળા તરંગો, ઇન્ફ્રારેડ, ગેમા રે, એક્સરે, યુવી, દ્રશ્ય પ્રકાશ, બરોબર, બધા તરંગોનું ઉત્સર્જન કરે છે. પણ તરંગોનું ઉત્સર્જન ક્યારે કરી શકે? જ્યારે એનું શોષણ કરી શકતો હોય તો બાળકો સૂર્યની જે બહારની જે સરફેસ છે એનું ટેમ્પરેચર આશરે 5800 થી આશરે 6000 કેલ્વિન જેટલું હોય. તો બાળકો સૂર્યને 6000 કેલ્વિન તાપમાનવાળી બ્લેક બોડી કહેવાય. શું કહેવાશે બાળકો? સૂર્યને 6000 કેલ્વિન તાપમાનવાળી શું કહેવાય? બ્લેક બોડી કહેવાશે. કારણ કે બધા વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને સૂર્યનો કલર તમે જોવો છો બ્લેક કલરનો છે તો કે ના? તો એવું જરૂરી નથી કે ભાઈ બ્લેક બોડીનો કલર બ્લેક જ હોવો જોઈએ. બ્લેક હશે તો શું થશે? એની શોષણની ક્ષમતા વધી જશે, એટલે ટેન્સ ટુ એ બ્લેક બોડી બની શકે. એટલે એવું જરૂરી નથી કે બ્લેક બોડીનો કલર કેવો હોય? બ્લેક હોય. આટલું રેડી. તો સૂર્ય દ્વારા જે ઉત્સર્જિત વિકિરણો છે એને શું કહેવાય? બ્લેક બોડી રેડિયેશન કહેવાય. હમણાં જ કીધું અહીંયા, કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણોને કાળા પદાર્થનું વિકિરણ કહેવાય. બાળકો કોનું વિકિરણ કહેવામાં આવે? કાળા પદાર્થનું. રેડી? આટલું સમજાણું? કે ના? ચાલો, સરસ. ચાલો, હમણાં આપણે વાત કરી હતી કિર્ચોફનો પ્રયોગ. કિર્ચોફે છે ને બાળકો એક સિમ્પલ પ્રયોગ કર્યો. શું કર્યો? કે એક રૂમ છે, એ રૂમમાં છત ઉપરથી બે ગોળા જે હોય, બે ગોળા, એ ગોળાને એને લટકાવ્યા. हम काले है तो क्या हुआ दिल वाले हैं, तेरे 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 चाहने वाले हैं, काले है तो क्या हुआ दिल वाले हैं. બ્લેક બોડીનું કામ જ આ. સમજાય છે? તો કે હા સર. શું સમજાય છે? તો કે સર વાતો કરતા કિર્ચોફનો નિયમ સમજાવો ને. ચાલો, વોટ ઇઝ કિર્ચોફ્સ લો?
કિર્ચોફનો છે. ઓકે, કિર્ચોફ્સ લો. શું કર્યું એને? એક છત ઉપરથી એક સૂતરની દોરી વડે બે ગોળા ટીંગાડેલા છે. હવે બેયનું પરિમાણ સમાન છે. હવે આ ગોળો જે છે ને બાળકો, એની સપાટી બ્લેક કલરની છે અને ખડબચડી સપાટી છે. આ જે ગોળો જે છે એ કેવો છે? બ્લેક, અને સપાટી ખડબચડી, રફ, બ્લેક અને રફ સરફેસ. જ્યારે આવડી આ જે સપાટી જે છે ને એ પોલિશ કરેલી, ચકચકિત સપાટી છે, એકદમ પોલિશ કરેલી ચકચકિત સપાટી છે. હવે આ બે ગોળાને રૂમમાં રાખ્યા. હવે થશે શું? રૂમનું કંઈક ટેમ્પરેચર હશે, પરિસરનું, આજુબાજુના વાતાવરણનું ટેમ્પરેચર કેટલું હશે? ટી. તો ટી ટેમ્પરેચર શું થતું હશે કે ભાઈ અહીંથી આ વિકિરણ ઉર્જા શું થતી હશે? આપાત થતી હશે. અહીં આના ઉપર કંઈક વિકિરણ ઉર્જા આપાત કરતી હશે. તો થશે શું? ગોળો એ બાળકો શું કરશે? પોતાના પર આપાત થતી મોટા ભાગની વિકિરણ ઉર્જાનું શોષણ કરી લેશે. કેમ ભાઈ? કેમ ભાઈ? ખડબચડી સપાટી છે, બ્લેક કલરની સપાટી છે, પોતાના ઉપર આપાત થતી મોટા ભાગની ઉર્જાનું શોષણ કરી લે. જ્યારે બીજો ગોળો જે છે એ ચકચકિત સપાટી છે, એકદમ પોલિશ કરેલી સપાટી છે, તો પોતાના ઉપર આપાત થતી મોટા ભાગની વિકિરણ ઉર્જાનું પરાવર્તન કરશે, શોષણ જ નહીં કરે. તો થાવું શું જોઈએ? અને મોટા ભાગની એનર્જીને અબ્ઝોર્બ કરી, થોડી વાર પછી આવીને જોવો તો થાવું શું જોઈએ? આનું ટેમ્પરેચર વધુ હોવું જોઈએ, આનું ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. આ વિકિરણ ઉર્જાનું વધુ શોષણ કરે છે, આ વિકિરણ ઉર્જાનું ઓછું શોષણ કરે છે. આનો શોષણનો દર વધુ છે, આનો પરાવર્તનનો દર વધુ છે. તો આનું ટેમ્પરેચર વધુ હોવું જોઈએ, આનું ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ. અને થોડી વાર પછી આવીને જોયું ને તો બે ગોળાના ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર જેટલા જ હતા. લે, સમજાય છે કે નહીં? બે ગોળાના ટેમ્પરેચર કેટલા હતા? રૂમ ટેમ્પરેચર જેટલા જ હતા. રૂમ ટેમ્પરેચર એ સંતુલનમાં હતા. તો હકીકતે આને વિકિરણ ઉર્જાનું વધુ શોષણ કર્યું તો ટેમ્પરેચર વધુ હોવું જોઈએ, અને ઓછું શોષણ કર્યું તો આનું ટેમ્પરેચર ઓછું હોવું જોઈએ. પણ ના, એને શું જોયું કે બેયના ટેમ્પરેચર તો કે ભાઈ સરખા છે. આનો મિનિંગ શું? કે આને શોષણ વધુ કર્યું છે ને તો સામેનું ઉત્સર્જન વધુ કર્યું હશે. આને શોષણ ઓછું કર્યું છે ને તો ઉત્સર્જન ઓછું થયું હશે. તો જ થાય કે નહીં? માની લો 100 વિકિરણોનું શોષણ કર્યું તો 100 વિકિરણોનું ઉત્સર્જન કરી નાખ્યું હશે, એટલે જ ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર જેટલું રહ્યું. આને 100 માંથી 2 નું શોષણ કર્યું તો સામે 2 નું ઉત્સર્જન કરી નાખ્યું હશે, એટલે જ આનું ટેમ્પરેચર રૂમ ટેમ્પરેચર જેટલું રહ્યું. તો જે સપાટી સારી શોષક હોય ને, સારી શોષક હોય ની સપાટી સારી ઉત્સર્જક હોય. હમણાં તમને વાત સમજાવી. કોઈ પણ મેટાલિક વસ્તુ હશે, ફટાફટ ગરમ થાય ને ફટાફટ ઠંડી થાય. શોષણનો દર સારો હોય તો સામે એનો ઉત્સર્જનનો દર કેવો હોવાનો? સારો જ હોવાનો છે. બાળકો સમજો સરખું. જે સપાટી ઓછી શોષક હોય ની સપાટી ઓછી ઉત્સર્જક હોય. બરાબર? તો કિર્ચોફના નિયમ મુજબ શું થશે કે જે સપાટી સારી શોષક હશે તે સપાટી સારી ઉત્સર્જક હશે. તો કોઈ પણ સપાટીની શોષકતા એટલે અબ્ઝોર્બટિવિટી અને ઉત્સર્જકતા ઇમિસિવિટી બે કેવી હશે? તો કે સમાન હોય. એ બરાબર ઈ. શોષકતા અબ્ઝોર્બટિવિટી અને ઉત્સર્જકતા ઇમિસિવિટી બે કેવી હશે? સરખી હશે. આ એક સામાન્ય પ્રયોગ હતો. ચાલો આગળ. ડેફિનેશન હવે મારે બધી જોવાની છે. 4 ડેફિનેશન છે. ચાલો પહેલી ડેફિનેશન આપણે જોઈ શોષકતાની.
બધી ડેફિનેશન આપણને બહુ કામમાં આવશે. પેલી છે શોષકતા. અબ્ઝોર્પ્ટિવિટી, શોષકતા એ બરાબર શોષાયેલ છેદમાં આપાત વિકિરણ ઉર્જા. શું થશે ડેફિનેશન? આપેલા તાપમાને કોઈ પણ પદાર્થ હોય એનું કંઈક ટેમ્પરેચર હોય તો આપેલા તાપમાને પદાર્થ દ્વારા શોષાતી વિકિરણ ઉર્જા અને આપાત થતી વિકિરણ ઉર્જાના ગુણોત્તરને તે પદાર્થની શોષકતા કહે છે. સિમ્પલ. તો કે કોઈ પણ પદાર્થ માટે આપેલા તાપમાને એના ઉપર જેટલી વિકિરણ ઉર્જા આપાત કરો એમાંથી શોષાતી વિકિરણ ઉર્જા, શોષાયેલ વિકિરણ ઉર્જા અને આપાત વિકિરણ ઉર્જાનો ગુણોત્તર ને એની શું કહેવાય? શોષકતા. કોઈ સપાટી ઉપર 100 જૂલ ઉર્જા આપાત થઈ તો આપાત ઉર્જા 100 જૂલ. એના દ્વારા 60 જૂલ ઉર્જાનું શું થયું? 60 જૂલ ઉર્જાનું શું થયું? શોષણ થયું. તો આ 60 જૂલ, આ 100 જૂલ, તો કેટલું આવશે બાળકો? 0.6. એની વેલ્યુ કોઈ કહેશો એની મેક્સિમમ વેલ્યુ કેટલી થાય? તો કે 1. 1 કરતાં કોઈ દી વધે નહીં, કારણ કે શોષાયેલી ઉર્જા આપાત ઉર્જા કરતાં તો કોઈ દી વધુ નથી જોવાની. હું એમ કહું કે મેં 100 જૂલ ઉર્જા આપાત કરી અને એને 110 જૂલ ઉર્જા શોષી, પોસિબલ છે? નથી. મેક્સિમમમાં મેક્સિમમ કેટલી શોષે? તો કે 100 જૂલ આપાત કરો તો 100 જૂલ. તો બ્લેક બોડી માટે બાળકો, કોના માટે? બ્લેક બોડી માટે શોષકતાનું મૂલ્ય કેટલું છે? તો કે 1. કારણ કે બ્લેક બોડી શું કરશે? જેટલી ઉર્જા આપાત કરશો ને બધી ઉર્જાનું ઝૂમ શોષણ કરી લેશે. એટલા માટે બાળકો બ્લેક બોડી માટે શોષકતાનું મૂલ્ય કેટલું છે? 1. બાકીના સામાન્ય પદાર્થ માટે શું થશે? ફોર ઓર્ડિનરી બોડી A is less than 1. બરોબર. શું હશે? A is less than 1. રેડી? શોષકતા એકમ વિકિરણ ઉર્જા છેદમાં વિકિરણ ઉર્જા એકમ રહિત. ચાલો બીજું. આ મસ્ત છે. આનો ઉપયોગ આગળ ઘણી જગ્યાએ આવશે. કુલ ઉત્સર્જન પાવર. બરાબર. કુલ ઉત્સર્જન પાવર, ટોટલ ઇમિસિવ પાવર. એનું સૂત્ર છે બાળકો W બરાબર Q ના છેદમાં AT. અમુક જગ્યાએ Q લખ્યું હશે, અમુક જગ્યાએ E પણ લખ્યું હશે. એનર્જી શું થશે? તો કે એનર્જી થશે. રેડી ને? અચ્છા ને? શું થાય? કુલ ઉત્સર્જન પાવર, ટોટલ ઇમિસિવ પાવર એટલે શું? માની લ્યો આ કોઈક સરફેસ છે, એનો એરિયા છે 1 મીટર સ્ક્વેર ને T બરાબર 1 સેકન્ડ.
માં કંઈક વિકિરણ ઉર્જાનો શું કરશે? ઉત્સર્જન કરશે. ને ક્યુ જેટલી વિકિરણ ઉર્જાનું શું કર્યું? ઉત્સર્જન કર્યું. સિમ્પલ. તો કુલ ઉત્સર્જન પાવર, ટોટલ ઇમિસિવ પાવર એટલે શું? તો કે ભાઈ આપેલા તાપમાને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જન પામતી કુલ વિકિરણ ઉર્જાને તે સપાટીનો કુલ ઉત્સર્જન પાવર કહે છે. રેડી? ટોટલ ઇમિસિવ પાવર, કુલ ઉત્સર્જન પાવર એટલે શું? એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં ઉત્સર્જન પામતી કુલ ઉર્જાને. હવે જો બાળકો આ જે સરફેસ છે એ સરફેસમાંથી જે વિકિરણો બારે આવતા હશે એ વિકિરણોની તરંગ લંબાઈ તો બધી હોવાની છે. λ1 તરંગ લંબાઈવાળા વિકિરણો ઉત્પન્ન કરે, λ2 વાળા, λ3 વાળા, λ4 વાળા, બધા જુદી જુદી લેમ્બડાવાળા વિકિરણોનું સર્જન કરશે. તો આ બધા વિકિરણોની જે ઉર્જા હોય એને ટોટલ ઇમિસિવ પાવર કહેવાય. ફરીથી આ સપાટી છે 1 મીટર સ્ક્વેર એરિયાવાળી, તો એ 1 મીટર સ્ક્વેર એરિયાવાળી સપાટીમાંથી દર સેકન્ડે જે ટોટલ એનર્જી એટલે 1 સેકન્ડમાં જેટલી તરંગ લંબાઈ બારા તરંગો જે બારે હોય બધા તરંગોની ઉર્જાને શું કહેવાય? એનો કુલ ઉત્સર્જન પાવર, ટોટલ ઇમિસિવ પાવર. એકમ શું થશે? બોલો. જૂલ પર સેકન્ડ પર મીટર સ્ક્વેર. જૂલ પર સેકન્ડ પર મીટર સ્ક્વેર. જૂલ સેકન્ડ મીટર સ્ક્વેર. જૂલ પર સેકન્ડ એટલે વોટ, WAT વોટ. વોટ પર મીટર સ્ક્વેર શું થશે બાળકો? વોટ પર મીટર સ્ક્વેર. આના ઉપરથી ડાયમેન્શન એનું તમને આવડી જવું જોઈએ. એટલે આ કહેવાય કુલ ઉત્સર્જન પાવર. સમજો. થર્ડ જી છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ, આમ તો બધું ઇમ્પોર્ટન્ટ છે. સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. હવે છે ને આ વસ્તુ સમજો જરા. સ્પેક્ટ્રલ પાવર કોને કહેવાય? આ બાળકો 1 મીટર સ્ક્વેર વાળી સપાટી છે ટી બરાબર 1 સેકન્ડમાં. સમજો કુલ અને સ્પેક્ટ્રલ વચ્ચેનો ફેર શું? આમાંથી જે બારે વિકિરણ ઉર્જા આવી એમાં આ વિકિરણની તરંગ લંબાઈ λ1, આની λ2, આની λ3, આની λ4, આની λ5, આની λn. માની લો જુદી જુદી તરંગ લંબાઈ વાળા બધા વિકિરણોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો સ્પેક્ટ્રલ પાવર એટલે શું? સમજો બાળકો. કુલ પાવરમાં મેં શું કીધું? જેટલી તરંગ લંબાઈ વાળા 1 સેકન્ડમાં એના વિકિરણનું ઉત્સર્જન કર્યું હોય ને બધાની ઉર્જા લઈ લેવાની, એ કુલ કહેવાય. સ્પેક્ટ્રલમાં શું જોવો? મને એમ કે ભાઈ λ3 તરંગ લંબાઈ વાળા તરંગોની ઉર્જા એ સ્પેક્ટ્રલ કહેવાય. કોકે ના સમજાણું યાર નહીં સોરી. કોકે સર λ3 ફરીથી કહું છું. આ સપાટીમાંથી બધા તરંગ ઉત્પન્ન થયા. યુવી રેઝ, ઇન્ફ્રારેડ્સ, ગેમા રેઝ, વિઝિબલ લાઇટ, ગેમા, રેડિયો વેવ્સ, એક્સરે, બધાનું એનું ઉત્સર્જન કર્યું. એ બધા તરંગોની ટોટલ એનર્જી લ્યો ને જે ઇમિટ થઈ એ ટોટલ ઇમિટિંગ એનર્જી નોન એઝ ટોટલ ઇમિસિવ પાવર. પણ મને આ લોકો શું કહે ખબર છે?
કે ભાઈ આ જે સપાટી છે ને એમાંથી જે દ્રશ્ય પ્રકાશ બહાર આવ્યો ને મને ખાલી એનો જ પાવર જોઈશે. તો તમારે શું કરવાનું, એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં બહાર આવતી દ્રશ્ય પ્રકાશની ઉર્જાને દ્રશ્ય પ્રકાશનો સ્પેક્ટ્રલ પાવર કહેવાય. એટલે આમાં શું થયું બાળકો, એક તરંગ લંબાઈની રેન્જ નક્કી થઈ ગઈ કે ભાઈ તમારે 4000 થી 8000 વચ્ચેનો જ પાવર કહેવાનો. 4000 થી 8000 એંગસ્ટ્રોમ વચ્ચેનો પાવર મતલબ શું, એવા તરંગો જ તમે ખાલી સિલેક્ટ કરો. કેવા તરંગો, એવા જ કે જે તરંગોની તરંગ લંબાઈ 4000 થી 8000 ની વચ્ચે હોય. એવા કેટલા વેવ બારે આવ્યા, તો કે સર આ સપાટીમાંથી એવા 1000 વેવ બારે આવ્યા. માની લ્યો આ સપાટી 1,00,000 વેવ બારે કાઢે છે, પણ એમાંથી 1000 એવા છે કે જે વેવની વેવલેન્થ 4000 થી 8000 છે. તો એ તમને એક સ્પેશિયલ ચોક્કસ ગાળો આપી દે. તો કોઈ સ્પેશિયલ ચોક્કસ ગાળાની એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જન પામતી ઉર્જાને તે સપાટીનો સ્પેક્ટ્રલ પાવર કહેવાય. સમજાય છે? તમને એમ કે ભાઈ આ સપાટીનો ઇન્ફ્રારેડનો પાવર કેટલો, તો તમારે શું કરવાનું કે ભાઈ આ સપાટીમાંથી ઇન્ફ્રારેડની તરંગ લંબાઈ વાળા કેટલા તરંગો બારે આવે છે એની એનર્જી ધ્યાનમાં લ્યો. તો એને ઇન્ફ્રારેડનો સ્પેક્ટ્રલ પાવર કહેવાય. તો બાળકો સ્પેક્ટ્રલ પાવર જે છે W લેમ્બડા બરાબર Q લેમ્બડા ના છેદમાં AT એકમ ક્ષેત્રફળવાળી આપેલા તાપમાને એકમ ક્ષેત્રફળવાળી સપાટીમાંથી એકમ સમયમાં તરંગ લંબાઈના ચોક્કસ ગાળાની ઉત્સર્જિત થતી ઉર્જાને તે સપાટીનો સ્પેક્ટ્રલ પાવર કહે છે. ટૂંકમાં સ્પેક્ટ્રલ પાવરમાં સ્પેસિફાઈ આવી જશે કે ભાઈ એક્સરેનો પાવર કેટલો. તો તમારે શું કરવાનું, એવા તરંગો ધ્યાનમાં લેવાના કે જે તરંગોની તરંગ લંબાઈ એક્સરે જેટલી હોય એની એનર્જી એ તમને શું કહે, કારણ કે બધા તરંગોની કંઈક ને કંઈક એનર્જી હશે જ. E બરાબર HF એ તો ખબર છે ને, કેમિસ્ટ્રીમાં આવી ગયું. E બરાબર HF અથવા તો E બરાબર HC બાય લેમ્બડા. તરંગ લંબાઈને અનુરૂપ કંઈક ને કંઈક બધા વેવની એનર્જી હશે HC બાય લેમ્બડા જેટલી. કેમિસ્ટ્રીમાં 11મા ધોરણમાં આવી ગયું. હા કે ના, સમજાઈ શકે નહીં? તો આ થયું સ્પેક્ટ્રલ પાવર. એમાં તરંગ લંબાઈનો ગાળો ફિક્સ હશે, બીજું કાંઈ નહીં. કુલમાં શું કરવાનું, આ સપાટીમાંથી જેટલા વેવ બારે આવ્યા ને બધાની ઉર્જા લઈ લેવાની, એ કુલ. આ સપાટીમાંથી કોઈ સ્પેસિફિક તરંગ લંબાઈ વાળું તમે ધ્યાનમાં લ્યો ને એને શું કહેવાય, સ્પેક્ટ્રલ. રેડી બાળકો, સમજાણું? ચાલો પછી છે ચોથી ડેફિનેશન, ઉત્સર્જકતા. ઇમિસિવિટી ઈ વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? ઈ વડે. આપેલ પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર છેદમાં કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર એને કહેવાય ઇમિસિવિટી. શું? આપેલા તાપમાને
પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર અને તે જ સંજોગોમાં રહેલા કાળા પદાર્થના ઉત્સર્જન પાવરના ગુણોત્તરને ઉત્સર્જકતા કહે છે. હવે દાખલા તરીકે હું કહું કે ભાઈ મારે આની ઉત્સર્જકતા જોઈ છે, તો ટી ટેમ્પરેચરે, કયા ટેમ્પરેચરે આનું ટી ટેમ્પરેચરે એનો કુલ ઉત્સર્જન પાવર કેટલો છે ભાંગા શું કરવાનો, એક બ્લેક બોડી લેવાનો, તે જ સંજોગોમાં રહેલો કાળો પદાર્થ. એટલે શું, આ પદાર્થનું તાપમાન ટી હતું ત્યારે એનો કુલ પાવર કેટલો હતો છેદમાં બ્લેક બોડીનો ટી તાપમાને કુલ પાવર, એનો ગુણોત્તર. સિમ્પલ. કે ના સમજાવું? આ પદાર્થની ઉત્સર્જકતા એટલે શું કે આ પદાર્થનો ટી તાપમાને કુલ પાવર એના છેદમાં એક કાળો પદાર્થ છે એનું ટેમ્પરેચર એ ટી છે, એનો કુલ પાવર, બેનો રેશિયો શું આપે તમને? ઉત્સર્જકતા આપે. એમિસિવિટી, પાવરના છેદમાં પાવર, એકમ રહિત. તમને એમ કે કાળા પદાર્થની એમિસિવિટી કેટલી, તો કે સર એક. કેમ? કારણ કે અહીંયા શું આવશે, આપેલ પદાર્થનો કુલ ઉત્સર્જન પાવરની બદલે શું આવે, કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર છેદમાં કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર. પોતાની કમ્પેરિઝન પોતાના હરેજ. એટલે બ્લેક બોડી માટે ફોર બ્લેક બોડી E is equal to 1, for silver 0.02, ચાંદી માટે 0.02 છે ઉત્સર્જકતા બ્લેક બોડીની કમ્પેરિઝનમાં. સિમ્પલ. કોઈ પણ ચાંદીનો ટુકડો હોય એનું ટી જેટલું તાપમાન હોય ત્યારે એમાંથી કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે એના છેદમાં ટી તાપમાને બ્લેક બોડી જે છે એમાંથી કેટલી ઉર્જાનું ઉત્સર્જન થાય છે એનો પાવર, બેના ગુણોત્તર તમે કરશો ને એટલે અપ્રોક્સિમેટ 0.02 આવશે. સમજાણી બાળકો આ ડેફિનેશન? એટલે આપણા ઘરે 4 ડેફિનેશન છે: શોષકતાની, કુલ ઉત્સર્જન પાવર, સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર અને ઉત્સર્જકતા. આ બધી વસ્તુનો આપણે આગળ 3 થિયરી છે. એક વિન્સ લો, વિનનો નિયમ, સ્ટીફન બોલ્ઝમેનનો નિયમ અને ન્યૂટનનો નિયમ. લગભગ આપણે કાલે પૂરું કરી દઈશું. બરાબર? એ આપણે કાલના લેક્ચર. અહીંયા આનો ભરપૂર ઉપયોગ હશે, પણ આ ડેફિનેશનના બાળકો કોન્સેપ્ટ તમારે ક્લિયર કરવાના છે. ઓકે બાળકો, ચાલો ત્યાં લગી બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, હેવ અ નાઇસ ડે.